તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટના જસદણમાં ગરીબ પરિવારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જ્યાં જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે અપાયો આશરો, ત્યારે 127 ઘર વિહોણા વ્યક્તિઓને આશરો આપવામાં આવ્યો છે। ત્યારે 500 વ્યક્તિઓ માટે કરાય ભોજનની વ્યવસ્થા। આમ ગણતરી કરવી એટલે તો મોદી સાહેબની સરકાર અને બધા અધિકારીઓ સાહેબ શ્રી જે અત્યારે વરસાદની પરિસ્થિતિ છે એમાં ખૂબ સરસ સેવા થાય છે। એમાં જસદણની વાત કરવી તો પ્રાંત અધિકારી સાહેબ શ્રી, ચીફ ઓફિસર સાહેબ શ્રી બધા ખડે પગે કામગીરી એકદમ સરસ થાય છે। અને જમણવારનું આજનું હતું એમાં ટોટલ 500 જેટલા અત્યારે બહારના બધી પણ આપે છે અને સરસ છે। અને મેડમ સાહેબશ્રીએ કીધું એમ અહીંયા પણ એટલું છે। ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને આજરોજ જસદણ ખાતે જૂના માર્કેટિંગ યાર્ડમાં 127 લોકોનું સ્થળાંતર કરેલ છે। આ ઉપરાંત 24 લોકોને તાલુકા પ્રાથમિક કન્યા શાળામાં એમને આશ્રય સ્થાન આપેલ છે। સવાર અને સાંજ બંને સમયનું જમવાનું તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે। અહીંની જે આપણી NGOs છે એમના તરફથી પણ પૂરો સહકાર મળે છે। અને આ સિવાય તંત્રની એક અપીલ છે કે જ્યાં સુધી વરસાદની સિચ્યુએશન કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી કોઈએ પણ પોતાના ઘરે પાછું જવાનું નથી। આ ઉપરાંત પણ તંત્ર તરફથી અને સંસ્થા તરફથી આપણે ભોજનની વ્યવસ્થા બીજા લોકોને પણ પૂરી પાડીએ છીએ જે પણ જરૂરિયાત